ધારાસભ્ય તરીકે મારો વિસ્તાર હાંચવવાનો, ગાંધીનગર જવાનો, આ 13-14 જિલ્લા હાંચવાના હું પણ ભૂલી જાઉં. અમુક વાર હું છે કે ગરબાડા તાલુકા પ્રમુખ બોલું સાહેબ મને જમાદારે પેલો ગાડી પર જતો હોય ને એટલે ઊભા રાખે લાયસન્સ ના હોય થાય કે નહીં થાય ઊભા રાખે એટલે સાહેબ જરા વાત કરો ને મને રોક્યો છે એટલે ભાઈ મેં કીધું તું તાલુકા પાર્ટી આમ આદમી પાર્ટી તાલુકાનો પ્રમુખ છે તને જમાદાર દાદા નથી ઓળખતા થાય કે ના થાય આવું એટલે એવું બી ના ચાલે. તમારો પ્રભાવ જોઈએ. કહેવાનો મતલબ હોદ્દો કઈ ઘરે જઈને પેટીમાં મૂકવાનો નથી, એના પાછળ કામ કરવાનું છે. તમને જવાબદારી આપવામાં આવશે ને કામ નહીં કરશો તો પછી હટાવી દેવા પડશે. આવેદન તૈયાર કરવાનું, પોલીસ સ્ટેશને અમારો અહીંયા આવવાનો પ્રોગ્રામ હોય પરમિશન લેવા જવાનું, સર્કિટ હાઉસે પરમિશન લેવાનું, બધાને ફોન કરવાના, એ બધી જવાબદારીઓ તમને મળે. એટલા માટે ફરી એકવાર કેમ છું કે બધા જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે જવાબદારી લેજો. આજે ઘણા 3-4 આગેવાનો ગેરહાજર છે, મારી નજર સમક્ષ નથી, એમને પણ વિનંતી કરજો કે બધા સાથે રહીને નાનો મોટો કોઈનું કોઈ મન દુઃખ હોય કે ચેતરભાઈ કવાંટ આવવાના હતા મને ફોન નહીં કર્યો તો હું માફી માંગુ છું. મારી પાસે એટલો સમય નહોતો એટલે મેં વ્યક્તિગત કોઈને ફોન નથી કરી શક્યો. પણ હવે મનમાં નાનું મોટું મન દુઃખ ના રાખે. આપણે બધા સરખા છે, આપણો બધાનો પાર્ટી પરિવાર સરખો છે. તમે બધા જ માટે, હું વ્યક્તિગત બધા જ મારા માટે સરખા છે. કદાચ મારાથી ફોન ના થાય તો કોઈ નાનું મન નથી કરવાનું. તમે ફોન કરો, આવી કોઈ મીટિંગમાં બેઠા હોય તો ફોન ના રિસીવ થાય તો પણ તમારે નાનું મન નહીં કરવાનું, ફરી ફોન કરવાનું. એટલે આવું અમુક વાર થતું હોય છે તો મને બધા જ એવું નાનું મન નહીં કરતા, પણ નાની મોટી સમસ્યા હોય ડાયરેક્ટ મને કહેજો, એનું નિરાકરણ આવી જશે. પણ તમારે બધાએ હવે એક્ટિવ થઈ જવાનું છે. તાલુકા જિલ્લા પંચાયતોમાં આપણે જેમ બને તેમ રાષ્ટ્રીય પાર્ટીઓ છે, ગઠબંધન થાય કે નહીં થાય પણ આપણી તૈયારી આપણે રાખવાની છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આવનારી વિધાનસભા હોય કે છોટાઉદેપુરની નગરપાલિકાની હોય, તમે બધા તૈયાર થઈ જજો. જ્યારે પણ તમને મેસેજ મળે તો આપણે જ્યારે પણ મળવાનું થાય ત્યારે બધા સમય કાઢીને આવજો, એ જ અપેક્ષા રાખું છું. સાથે આવનારી 26 તારીખે તો મળવાના છે, પણ આપણા તાલુકામાં ડેડિયાપાડામાં પણ ખૂબ મોટો 9 ઓગસ્ટનો તહેવાર થાય છે, કવાંટમાં પણ ખૂબ મોટો થાય છે. તો એ તહેવારમાં પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસમાં તમારા પણ બધાના શુભેચ્છા આપતા બેનરો લાગે. તમે બધા વેશભૂષામાં, તમે બધા આપણા ઓજારોમાં, આપણા ઢોલ નગારા સાથે તમે બધા એક કાર્યક્રમમાં પણ ભાગ લેજો, એમની પણ શુભકામના આપું છું. સાથે આજે મળ્યા છે ત્યારે તાલુકાનું માળખું બનાવીને તમે રજા લેજો. અમારે છોટાઉદેપુર અને એકલવ્ય મોડલ સ્કૂલના હજુ 2 કાર્યક્રમો છે, ત્યારે અમે વધારે સમય નહીં રોકાશું. હાલના તબક્કે અડધો કલાક રૂમમાં બેસીશ. તમારે જેને પણ જે પણ વાત મૂકવાની હોય, જે પણ સૂચન હોય છું, એટલે આજે ફરી એકવાર તમને કેમ છું ટૂંકા મેસેજ થકી તમામ વડીલો मीटिंग पत्री जी साहब अंदर बैठा ऑफिस में અને એવું કીધે આવતું રાખ્યું.